એક તરફ ચૂંટણીનો ગરમાવો તો બીજી તરફ લગ્નસરાની મોસમ. પણ આજે દેવગઢ બારિયા તાલુકાના નાની ઝરી ગામે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં ઘરના માંડવે જાન આવી પહોંચી હતી. શંખ અને શહેનાઈના સ્વર ગૂંજી રહ્યા હતા. ત્યાં જ બે બહેનો, શ્વેતા અને મિત્તલ, પોતાના જીવનના સૌથી ખાસ દિવસે પણ લોકશાહીના પર્વને ભૂલ્યા નહીં. હા, તમે સાચું સાંભળ્યું. પોતાના લગ્ન હોવા છતાં બંને બહેનો સીધા મતદાન મથક પર પહોંચી અને નાની ઝરી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરીને લોકશાહીની જવાબદારી નિભાવી. એક તરફ હાથમાં મહેંદી અને બીજી તરફ મતાધિકારનો ગર્વ. મતદાન કર્યા બાદ મિત્તલ તરત જ ફરીથી પોતાના લગ્ન માંડવે પરત ફરી. મતદાન કરવા આવેલી કન્યાએ પણ સૌને અપીલ કરી, તમારો મત આપવો એ તમારો હક પણ છે અને ફરજ પણ. શું નામ છે? સ્મિતાબેન. તમે આજે મતદાન કરવા આવ્યા છો, એક બાજુ તમારું લગ્ન છે, શું કહેશો તમે? રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે આજે 26 તારીખે વોટિંગ છે, તો બધાને વોટિંગ આપવાની ફરજ છે. તો હું પણ મારા લગ્ન, મારી જાન આજે માંડવે ઊભી છે, છતાં હું વોટિંગ કરવા આવી છું.